વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે ત્યારે ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો આ ગુજરાતનો પહેલો પ્રવાસ છે। આગામી 26 અથવા તો 27 મે પીએમ મોદી કચ્છ આવે તેવી સંભાવના છે। માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરે તેવી શક્યતા છે। ભુજમાં જાહેર સભાને પણ સંબોધી શકે છે વડાપ્રધાન। તો પીએમ મોદીના કચ્છ પ્રવાસને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે। પીએમ મોદીના પ્રવાસને લઈને જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ છે। સંવાદદાતા રાજેશ લડાખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, ભુજમાં જાહેર સભાને સંબોધવાની પૂરેપૂરી શક્યતા પીએમની, એવામાં કેવા પ્રકારની તૈયારીઓ? જી, આપણે હાલ વાત કરીએ કે કચ્છ જિલ્લો એક સરહદી વિસ્તાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કચ્છની મુલાકાત આવે તેવી શક્યતાઓ છે અને 26 અથવા તો 27 મેના રોજ આવી શકે છે અને માતાના મઢ ખાતે પણ દર્શન કરી રહેવી સંભાવના છે। અને જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ જે ઓપરેશન સિંદૂર જે હાથ ધર્યું હતું એના બાદ પહેલી વખત જે કચ્છ જિલ્લામાં જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શક્યતા સેવાઈ રહી છે અને અનેકવાર કચ્છ જિલ્લામાં પીએમ મોદી આવી ચૂક્યા છે। અને હાલ આપણે વાત કરીએ કે 2 દિવસ પહેલા જે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ અહીં કચ્છની મુલાકાત આવ્યા હતા અને ત્યારબાદ જે છે તે 26 અથવા 27 મેના રોજ પીએમ મોદી કચ્છની પ્રવાસે આવી શકે તેવી શક્યતાઓ છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।